કોનો ફોન આવ્યો? મમરાભાઈ નો ફોન કેમ અત્યારમાં આવ્યો? હા મમરાભાઈ. એ બકુલભાઈ, અમથાભાઈ ની વાડી આવો તો, કામ છે તમારું. અમથાભાઈ હવે ઈ તો કયો, હું કામ તમારા બુલેટ વેચવું? મમરાભાઈ, બુલેટ લેવાતા લેવાઈ ગયું. બુલેટ નો વજન વધારે છે, અમારા બે ભાઈ નો વજન ઓછો છે. કેમ એમ? હવે બુલેટ આઈકીને અમે રસ્તે જાય ને તે પવન ના અમે બે બે પાછા પડીએ અને બુલેટ આઈલું જાય તો અમથાભાઈ બુલેટ વેચી જ દેવું પડે હો. હું ફોન કર્યો તો? એ બકુલભાઈ, અમથાભાઈ ને બુલેટ વેચવું છે ને એટલે. તો કયો ને, મારે બુલેટ લેવાનું છે. કેટલામાં વેચવાનું? એ આવ્યું ઈ ભાવે દેવાનું છે 1 લાખ રૂપિયા. હા તે કોઈ વાંધો નહીં, લાવો સાવી, પૈસા બાકી રાખવા પડશે. બાકીની વાત નહીં હો. તો અમથાભાઈ લાખ રૂપિયા નો આવો, 70,000 રૂપિયા આવે. એટલે 70 માં આપ્યું, બીજું હું. આમ જો, કંપની માંથી ગાડી લઈને પગથિયા ઉતરો ને તોય ભાવ ઘટી જાય, એટલે 70 બરાબર જ છે. કામ અમારા ભાઈ. હા, અને અમથાભાઈ 70,000 રૂપિયા હાંજ સુધી તમારે બાકી રાખવા પડશે. હાંજ સુધી બાકી રાખો. જો હાંજ સુધીમાં પૈસા નહીં આપો તો તમે બુલેટ પાછું મેકી જાજો. અચ્છા કોઈ વાંધો નહીં, તમ તારે બુલેટ પાછું મૂકવા નહીં આવી, પૈસા લઈને જ આવશું. સાવી એમાં જ છે, જાઓ. હાલો અમારા ભાઈ, હાલો. જવા દો. આ વખતે તમે જો વાડીમાં પોપૈયા વાવી દેવા છે. મારા માણાને પોપૈયાનું બી લેવા મોકલ્યો, હજી આવ્યો ના. યા ભલા દાદા, પોપૈયાના બી આવી ગયા. ક્યાં છે? પોપૈયાની અંદર. ઓય બાપા, અલા મેં તને પોપૈયાનું બી લેવા મોકલ્યો તો તા પોપૈયું લઈને આવ્યો. એ પણ હું આગ્રોમાં જાતો તો ને કે રસ્તામાં ફ્રૂટની રેકડી વળી ગયો, તો મેં કીધું લાઈને પોપૈયું જ લેતો જાવ. પોપૈયું ખવાય અને બી વાવી દેવાય. ખાવા લાવ્યો પોપૈયું એમ કેતો ના, પણ બે ફાયદા થાય ને, પોપૈયું ખવાય ને બી વવાય. હા, હવે પોપૈયું કાપ. અલા સરી, એ હારું, લાવો લાવો સરી. હે ભલા દાદા, પોપૈયામાં બી કેમ ન નીકળ્યા? ઓય બાપા, તું કેતો તો પોપૈયું ખાવું, એમાંથી બી નીકળાય વાવી દેવું. પણ બધા પોપૈયામાં તો બી નીકળે ને, આમાં કેમ બી નહીં નીકળ્યા હોય? એટલે અમુક પોપૈયામાં બી ન હોય, તારામાં કેમ બુદ્ધિ ના એમ? એ હારું, તો પોપૈયું તો ખાવ હવે. કેટલાનું પોપૈયું લાવ્યો તો? એ 200 રૂપિયાનું. હું તું તે 20 રૂપિયાના પોપૈયાના બી મગાવ્યા, તો 200 રૂપિયાનું પોપૈયું લઈને આવ્યો. એ હારું, હવે પોપૈયું ખાવ, કકડાટ કરો માં. ખાવું ના, જા પોપૈયું મૂકી અને આગ્રામાંથી પોપૈયાના બી લઈ આય, જા. એ હારું. કેવો માણસ છે, કોઈ દી સીધું કામ કરે જ નહીં ને, ઊંધું ઊંધું કામ જ કર્યા કરે. કેમ પાછો આવ્યો? એ ગાડીની સાવી આપો, એગ્રોમાંથી પોપૈયાના બી લઈ આવું. અલ્યા પણ તને ખબર તો છે ગાડી હારી ના બગડી ગયેલી છે. તો પણ એક હારી ગાડી લઈ લ્યો ને, ક્યાંક જવું હોય તો વાંધો તો નહીં. તે ગાડી હું મફત આવે? મફત થોડી ગાડી આવે, મફત તો ઓલા બે હવાઈ ના આવતા. હે, આ બકુરા મમરાભાઈ કોની ગાડી લઈને આવે? કોને ખબર? ઓય બાપા, મમરાભાઈ જવો તો ખરા. મને એમ કે બકુલભાઈ તમે ઉતરી ગયા. ગાડીમાં બેસતા ન આવડતું હોય તો બેસતા ન હોય તો. પણ બુલેટ કોનું બઠાયું ઈ તો કયો? બુલેટ બઠાયું નથી હો, એની બે ભાગમાં લીધું વેસાતું. કેટલામાં? લાખ રૂપિયામાં. હે, લાખ રૂપિયામાં? તો તમે 2 લાખ રૂપિયા ક્યાંથી લાવ્યા? તે દીધા ક્યાં? બાકીમાં હજી લાખ રૂપિયા દેવાના છે. બાકીમાં તમને કોણે બુલેટ આપ્યું? ભોળા દાદા, અમારી બેની ક્રેડિટ જ એવી છે. આમ જો, હાથી ગોચેવી બાકીમાં એમી. જોયું ભોળા દાદા, આ બેને કાંઈ આવક નથી તોય બુલેટ લીધું. તમારી પાસે તો 500 વીઘા જમીન છે. તે હારું કર્યું બુલેટ લીધું, આપણે કામ લાગશે. તમને નથી દેવાની વા ગાડી. હા મમરાભાઈ, સાવી આપો તો. આ એગ્રો સુધી આટો મારતા આવે. લાખ રૂપિયા આપો એટલે તમને સાવી આપું. એ અમારે કાંઈ બુલેટ વેસાતું ના જોતું. એગ્રોમ જઈને પાછા આવીને તમને પાછી સાવી આપી દેવું. એમ બુલેટ નો મળો કોઈને. વેસાતું જતો બોલો તો તમને આપી દઈ, અમે બીજું લઈ આવશું બાકીમાં. આ તો હું કિંમત કરાય? ક્યાં હાલો? લાખ રૂપિયા કીધું તો છે. લાખ રૂપિયાની 30,000 રૂપિયા આપી દો. 30,000 માં બુલેટ ના ટાયર નો આવે. ભોળા દાદા, તો અમારા ટાયર નથી લેવા, અમારે તો ગાડી લેવી. કા તો લાખ રૂપિયા આપી દો, ગાડી આપી દેવી. તો લાખ રૂપિયાની 40,000 રૂપિયા આપી દો. હાલો મમરાભાઈ. હા, શ્રાવણ મહિનાની કેટલી વાર છે? બસ હવે થોડીક જ વાર છે. મેળા જવાના તમે? હા, ભોળા દાદા આટો રમકડાની 2-3 ગાડી લેતા આવજો, ભલે રેમ્યા કરતા. હા, ત્યાં રમકડાની ગાડી લઈ કે આનું કામ છે હાસુ બુલેટ લેવું ઈ. એ મમરાભાઈ, તમે બે બોલવામાં ધ્યાન રાખજો. હું કાઈ રમકડાથી રમું એવો નથી. તો મારી પાસે પૈસા છે તે. પૈસા છે તો વાપરો ને. 500 વીઘાના માલિક છો, બુલેટ લઈ લો. આ તો બોલો 50,000 રૂપિયા આપી દો. 50,000 મારી પાસે પડ્યા. મમરાભાઈ, એ કહું 50,000 માં બુલેટ દઈ દેવી. બકુલભાઈ, 50,000 માં બુલેટ દેવું તો 20,000 રૂપિયા તો આપણે ઘરના નાખવા પડશે. પણ હું શું કહું, 2 જણાને 50 માં બુલેટ વેચવી તો? હા, એમ થાય. પણ બીજા કોને બુલેટ વેચ્યું? ક્યાં કાકાને કા જમરૂક કાકાને? હા, એમ કરવી તો લઈ લેવી 50. કોના વિચાર કરો? એ 50,000 માં બુલેટ દેવું કે નહીં એમ વિચાર કરવી. તો હું વિચાર્યો આપી દેવી બુલેટ 50,000 માં. લાવો પૈસા. આ તો પેલા સાવી તો આપો. પણ અમારા ગામમાં જવું છે ગાડી લઈને, થોડીક વસ્તુ લેવા, પછી વળતા સાવી આપી દેવી. આ તો પછી પૈસા આપી. પણ તમે પૈસા નહીં આપો, તમે વસ્તુ શાની લેવું? આ તો લ્યો, જા ફટાફટ પાછા આવો. હાલો મમરાભાઈ.
બોલા દાદા 50,000 માં બુલેટ નો આવે આવડા બે ગાંડા તે આપણને આપી દીધો અને આમ જો પાસ આવે ને તો તું કઈ બોલતો નહીં એ વાંધો નહીં હું ક્યાં વિચાર કરે તું ઘરે ખાવા જાવું ક્યારે હાલીને જાવું આપણી પાસે છે ગાડીઓ ને ઓલા બે કોનું બુલેટ લઈને આવે કાકા ત્યાં કાકા ઉભા જ છે ને હું હારું તમે આવ્યા હાલો ગામ સુધી નીકળી જાવ ઘરે ખાવા જાવું એક કામ કરો 50,000 રૂપિયા આપો ને તો બુલેટ જ મુકતા જવી 50,000 માં વેચવાનું છે તો વેચવાની જ છે ને ગાડી ગમરો કેટલા પડ્યા તારી પાસે 30,000 પડ્યા હાલ ને ભાગમાં લઈ લઈએ હા લાવો 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 પૈસા આપો એટલે આપી દઈ બુલેટ તમને આલ્યો પૈસા લાવો ચાવી એક કામ કરો કે કાકા અમારા ગામમાં થોડીક વસ્તુ લેવા જાવી છે તેને ગાડી લઈને જાવી વળતા છે ને ભોરદન વાડીએ ગાડી મૂકી દેવું ત્યાંથી તમે લઈ લેજો એ વાંધો નહીં હાલો મમરા ભાઈ આકો ગલસી પડી જવાની છે હો કે હાલે કા જમરો કરતા હો બુલેટ લઈને નીકળતા યાત્રો પડ્યા તમારે હો વાતો રે હાલો બોલા દાદા પેલા સ્કૂટર લીધો પછી ટ્રેક્ટર લીધો અને હવે બુલેટ લીધું તમારી તો ગામમાં વાહ વાહ થઈ જવાની છે અરે એમ છે હમણાં ઓલા બે બુલેટ લઈને આવે ને પછી બુલેટ લઈને ગામમાં કાક ખાવા જાવી ઓય બાપા ખાવા કાઈ ન જાવું એગ્રોમાં જવાનું છે તને ખબર તો છે એ હારું એગ્રોમાં જાહું પણ જ્યાં જાવી ને બુલેટ લઈને જાહું પણ હે ના ઓલા પૈસા લઈને જા હજી આવ્યા કેમ નહીં એ વાત હાચી તમારી એ બે પૈસા લઈને જાય ને પછી કોઈ પાછા ના આવ્યા પણ તારે કેલા કહેવાય ને તો પૈસા જ ન આપે સાંભળો તો બુલેટ ત્રાસતું હોય ને એવું લાગે ઈ આમ આવ્યા મજા આવી ગઈ હો પણ હા તો ગાડી મૂકી દો અને લાવો સાઈ આવો સાઈ આપી દઈ ભોળા દાદા જો ને બહુ ઉતાવળા તમે ભોળા દાદા કારક પછી ગાડીની જરૂર હોય તમને આપજો લ્યો બોલો હમણાં અમારે એગ્રોમાં જવું તો તોય ના પડી દીધી અમારા બુલેટ વેસાતું લેવું પડ્યું ને પાછા કે ગાડી આપજો રેવા જો ને બકુલભાઈ આપણે બાકીમાં બુલેટ ક્યાંક બીજે ગોતી લેવું એ હારું બાઈકીમાં તો આપણે હાથી મળે તો હાથી લઈ જ લેવી સેવી હારું હાલો ભાગવી હાલો 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 ભોળા દાદા હવે બુલેટ લઈને જાવી એગ્રોમાં હાલ હાલ વળતી કર અલે તું વળતી કર લકે ગાડી મારી ઉપર પડશે ને તો હું ઊભો નહીં થઈ શકું એ આપણે બુલેટ લીધું ને તે જો આવ્યા છે બુલેટ લઈને ક્યાં ભાગ્યા અમારું બુલેટ છે અમે ગમે ના જાવી તે હું કામ ઢોલ મારી હવે અમારું બુલેટ છે હવે તમારું બુલેટ ક્યાંથી હોય હજી હમણાં અમે મમરાભાઈ બકુલભાઈ પહેલી 50,000 માં બુલેટ લીધું 50,000 તો મેં આપ્યા હે બોલદા આવડા આમ કેમ કે હે એવું નહીં હોય ને ઈ લાખ રૂપિયાનું કહેતા હતા 50,000 આપણી પાસેથી 50,000 આ બે પાસેથી લીધા નહીં હોય ને એ વાત હાચી હો બોલા દાદા બે ને 50,000 માં બુલેટ વેચેલું લાગે હાલો પેલા ગાડીમાં બેહો તો ઈ બેનો ગોતવા છે બુલેટ ચાલુ કરો બોલા દાદા યો બકુલભાઈ હવે ભાગ તો પાડો પણ ઉભા રહ્યો ને અમથાભાઈ ના તો 70,000 એક બાજુ મૂકી દેવા જો 15,000 આપડા બે ના સોખો હિસાબ છે ક્યાં સોખો હિસાબ છે આપણે ક્યાં સોખું બુલેટ વેચ્યું 50,000 માં બે જણાને વેચ્યું તો પણ શું કરવું કયો એક કામ કરવી તો અમથાને ટલ્લે સડાવી તો ઈ હાસુ આપણે એમ માનવાનું 3 જણાને બુલેટ વેચું જે પગી રે ઈ લઈ જાય હા તો હાલો હરખા ભાગ પાડી જો આ તો 50,000 આપડા બે ના